તો હેલો ગાઈસ ટુ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે તો હે ને હું વિપુલભાઈ બધા જમવા માટે આવી ગયા છે. આ છે વિપુલભાઈ આજે ફરી ખાવાનું મળશે ચૂરમું. આ બાજુ એક કાલ તો ભાઈ ઓછું ખાધું, આ તો વધારે ખાવું ચૂરમું. કાલ તો ના બપોર હોજે ખાધું ને એવું પરિવાર નો આવી ગયું એવું એ દિન દા ચૂરમું જ જોવાનું મળે. કાલે જવાનું છે મારા ભાઈ તો જારોલા એવું એટલે ઓડા જમજમ જ અને આવ્યો આ શર્ટ કાલ નતો પેલા આવ્યો. એટલે કાલ પહેર્યું એટલે તું. કાલ જમવા પહેર્યું તે હતું આ પૂછ્યું એક જમવા વરસથી પહેર્યું તાર કેવું આવું પછી લે ના જમવા તે પૂછ્યું ખાલી ના ચલી વાલા થઈ ગયું ને? હે? થઈ ગયું બહુ ટાઈમ રહે નહીં હવે ખાધું જ નહીં. ખીચડી કેમ ના નીકળી ગયો બીજી ખાઈને રાઉન્ડ આવતા નાચ્યો હવે. ખાઈને આવતી હોય ના આવું એટલે નહીં ખાવાનું. ચાને વેટિંગ કરાવ્યું કેવી આપણે નહીં તારે આ ભાઈ તો બગા ખાઈ જો પણ એડોન બ્લોગમાં લઈ લેજે બગા તો છોટા ક્રિએટર બધા હે લે લે વીએસઆર વાળા ઓ બુધાજી ઇધર આવો. જો બધા આવી ગયા હે પગનીશ બ્લોગર આપણે જરીક રાહોડામાં બી વ્યસ્ત છે. બોલો ખાલી ખાલી નહીં ઉતારતો એટલે હકીકત ચાને ચાલુ જ છે બંધ નહીં કર્યો પણ મારા કરતા આ બે લીધા ને તો વધારે ફેમસ. આ ભાઈ બકા ચાર કાલનું શર્ટ પહેરીને આમાં કેવું પણ આ ભાઈ કાલનું છો હે આ તો જોને પાછળનું ફેરે આ બસ કલર ફત ઉડી ગયો ઉડી ગયો જો કલર વાતી જતો રહ્યો શર્ટનો. હા. આવી ગરીબી જોઈ હોય ને તો અમે ભાઈ ને મળો. પણ મને તો ટંગડું કે આ કલર જો ખાલી બ્રાન્ડ કેવાય ઓન જતો નહીં એવું કે અમે તો જરીક વ્યસ્ત છે. વાંધો જો ખાલી બે પા કેટલું મસ્ત બેહી રહ્યો જો. કલર ઉડે દુકાનમાં જઈને જોવું હોય ને તો જોજે આવો દેશે કલર ટંગડી તેમાં જેમ કલર ના જાય વિપુલભાઈ આનું દોડું વિપુલભાઈ બહુ વાર લાગી યાર અરે જમણ કરો યાર પેટમાં હે ને ખબર નાસ્તું એવું લાગે છે. કોની બેટ મારે ભૂખ તો બહુ લાગી બાકી નહીં બોલાજી હવે ફોન રહ્યા દે હપ્તા ભરવાના છે હજી. 1 વાગે લે તો એક તો વાગે જ ને દશામાં તમે પેલા જમાડવું પડે. આરતી પહેલા એવું કે આરતી કરવી પડે, દશામાં જમાડવું પડે, હા પછી આપણી વારી. તો અમે તો હવે જમવાની હે ને ત્યાંને વેટિંગ કરીએ વેચવા હે હવે ને હું અને અમારા વિપુલભાઈ બંને જણા હે ને દારો ચોટે થઈ ગયા છે એવું. કે વિપુલભાઈ દાર તો બતાવો યાર દાર વેચવા બે દીધો વેચવાનો ને ખાવાનો ઈરાદો છે કે વિપુલભાઈ અને અમારા વિપુલભાઈ ને હે ને દારા વેચવા માટે મને બેહાડે પણ અમારે હે ને ભૂખ બહુ લાગે છે એના માટે અમે મને એવી તો ઈચ્છા હતી કે પટ્ટી હું કાપું પણ પટ્ટી કાપવાનો મોકો જ ના મળ્યો હા. અને જો ખાલી દાર બે દીધો દાળ જો ખાલી જો દાળ જો ખાલી મરચા કેવા છે જો દેખ મરચા જો ખાલી આ મરચા બતાય મરચા જો તરીવારી દાળ છે તરીવારી એટલે અમારે તો હે ને હવે જમવા માટે થોડી વાર લાગશે એવું લાગે છે હવે તો શું કહેવું વાર લાગશે ને વાર્તાઓ લાગવાની હવે છેલ્લે જ બધું પતી ગયા પછી જ અને પેલી બાજુ છે સુનિલભાઈ છે રાજુભાઈ છે દશામાના પાવાના અથવા જમવાનું સારું છે હવે 5 દિવસથી ચાલુ જ છે એમ કાલે હતું જ ને આપણે હા જમીન કમ્પ્લીટ આમ આવી ગયા છે ગોરી બાજુ અને અત્યારે થોડોક આમ વરસાદ ચાલુ થઈ ગયો છે આમ વાતાવરણ બાકી બહુ જોરદાર થઈ ગયું એમ જો ખાલી વાતાવરણ અને હે ને પંકજભાઈ હજુ તો 11 નહીં પણ 12 તો વાગી ગયા છે અને પંકજભાઈ હજુ ખાલી બે ઉઠીને આ હે મોર્નિંગ એમનો બી થાય એમ 2 વાગ્યા બ્રશ બસ કર્યું ના કર્યું કરી દીધું એમ અને અમોનું વિપુલભાઈ તો બધા જમીન આવી ગયા છે જમીન એટલું બધું તો આમ ઊંઘાવા એવું લાગે છે. યાદા તો નહીં કે બહુ જમી કાઢી એમ ને તફડાઈ ગયો દાળ ભાત ખાઈને તફડાઈ. જો ખાલી કેવા થઈ ગયા જો ખાલી વિપુલભાઈ ચૂરમું તો એટલું ખાધું ને 3 વાર લઈ આવ્યો. આટલું ને આટલું એટલે બધા હે ને બહુ આમ જમી કાઢી એમ અને ભાસભાઈ તો હે ને જમે પછી આમ તાત્કાલિક ફાડે થઈ ગયા જો ખાલી એમનો ડાન્સ જો ખાલી મારું હે ને મારું સુખ ક્યાં બધું મને છીન લીધું વણે છે લીધે એમ તો તમારે શું રહ્યું તું મારા પૈસા જ નહીં રહેતા જેનું હાલ આવે તારનું પૈસા જ નહીં રહેતા મારે જવું કઈક ના કઈક ખર્ચો આવી જાય શું કરવું આવું બોલો શું કર્યું तो बस में तो क्या है कि बाइक लाइन पकते हो के क्या है और ये
પણ એવું આપણે સાચું રાખતું નહીં જો કે આમ તો કઈ નહીં, હવે બ્લોગમાં જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. તો આજે તો છે ને હમણે વિડીયો બનાવવાનું બંધ રાખ્યું છે અને હવે ફોટા પડવાનું શરૂ કરી દીધું છે. જો ખાલી ફોટોગ્રાફી તો અમારે ચાલુ જ છે. આ ભાઈ જો ખાલી પોચજો ખાલી એમ નહીં. આ બાજુ કેમેરામેન છે અને આ બાજુમાં વિપુલભાઈ વાણે છે. અને એક ભાઈ તો એને મસ્તી બહુ કરશે. બાકી તો વિપુલભાઈ છે, બીજા એક ભાઈ છે. મારા કાળો ફોટો પેલી દીધા બ્લોગમાં. તો ડાન્સ ચાલુ થઈ ગઈ પેલા. લાડલે મેવ કપ કપ કપ. ચાલો ફોટોગ્રાફી ચાલુ રહેશે આપણે. હે ગાઈસ, વેલકમ ટુ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. એવું કહે છે હવે તો અત્યારે સાંજે તો છે ને બધા મસ્ત આમ પાણી ભરાય, કારણ કે બે દિવસથી પાણી આવ્યું નથી એટલા માટે અત્યારે બધા પાણી ભરાય. અને અમે બે જણા ખાલી આમ મસ્ત એક જગ્યાએ ઉભા રહ્યા જો ખાલી હરી પાણી ભરો નહીં તાર કે ગોપામાં ભરાય. ગોપા ભરાય જો આ છે ગોપો પાણી ભરાય તારા. આપણે તો પાણી જ ભરીએ, બીજું કશું જ ભરતા નથી. કેવું પાણી સિવાય બીજું કોઈ અમને ખાવા બનાવીએ, બધું જ બનાવીએ. બધી કરી એમ. અને આ બાજુ તો ખાલી પાણી ભરાય છે. તમે ઓર્ડર આવે તો મને કહેજો, ખાવા પીવાનો દરેક વસ્તુ ને કેમ વસ્તુનો. જો ખાલી કોઈનું પાણી ભરવું તો 100 રૂપિયા લઈએ છે. ચાર્જ એમ ને ચાર્જ 100 રૂપિયા 1 કલાકના. 1 કલાકના. 1 કલાકના 100 રૂપિયા ચાર્જ. હરી તો ભરો ને પાણી પાણી અમે ભરીએ છે, પછી ક્યાં ચડાવીને આવી તો રેડીએ છે. પ્રેક્ટિસ કેમ બેઠ્યો આપણે નહીં જવાનું જવાનું. આ જો તો નતો જો ગયો ત્યાં. જો ખાલી આ બધા આજ તો બધા પાણી ભરાય ને હરી પાણી ભરાય બધા પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે. આ બધા પાણી ભરાય જો ખાલી બધા અમારા ગોપાઈ બાજુ પાણી ભરાય. તો મિત્રો હવે રાતના 11:30 કે 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને હજુ અમે હું સુનિલભાઈ અને પંકજભાઈ 3 જણા બેઠા છે ખાલી ગેમ રમવા માટે સ્પેશિયલી. જો ખાલી સુનિલભાઈ આ છે પંકજભાઈ, જો ખાલી લુક જો. આ ભાઈ નાખો દાડો ગેમ જ રમવા ફરી એવું કે અમારા સક્સેસ થવું શું સક્સેસ થવાય એની જોડે જોડે હું ગેમ રમવા એવો ફાડ મારે. એટલે અમે બે સક્સેસની સ્ટોરી મેળવી, અમે સક્સેસ થવાના નહીં એવું લાગે. આપણે થોડેક સમય પછી કમબેક થશે પણ વાર લાગશે. હજુ આવી તો ગેમ ટાઈમ માર 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 બંધો આવું જ કરવાનું. જો માર માર રિયો કર બસ. જય માતાજી મિત્રો, હવે આપણે આજનો બ્લોગ આપણે અહીંયા ઘરે હવે પતાવીએ છીએ. અને આજનો બ્લોગ તો આપણે બહુ જોરદાર છે એટલા માટે હે ને જોવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ એન્ડ વિડીયોને લાઇક એન્ડ કોમેન્ટ કરી દેજો. જય માતાજી.